વેલકમ ઓન ધી શો ખાના ખજાના. ભાઈ, હેલ્થને મેન્ટેન રાખવાના અને ખુશ રહેવાના બે રસ્તાઓ તો મેં તમને શીખવાડ્યા છે. એમાંથી એક રસ્તો છે કે હેલ્ધી ડાયટ લો અને ખુશ રહો, ફિટ રહો. બીજો રસ્તો છે કે એક્સરસાઇઝ કરો. પણ આજે હું એક ત્રીજો રસ્તો લઈને આવીશું અને એકદમ સિક્રેટ છે અને સૌને ગમે એવો છે, અને એ છે ગુડ સ્લીપ. અરે ભાઈ, આરામ કરવાની વાત હોય, પૂરતી ઊંઘ લેવાની વાત હોય તો કોને ન ગમે. પણ આ એક અચૂક ઉપાય છે અને એને ફોલો કરશો તો ચોક્કસથી હેલ્થ પણ મેન્ટેન થશે અને ખુશી પણ મળશે. આજકાલની સ્ટ્રેસફુલ લાઈફમાં પૂરતી ઊંઘ મળતી નથી અને એના માટેના ઉપાય કયા કયા એ હું તમને સમજાવું કે રાતની પૂરતી ઊંઘ લેવા માટે ડિનરનો જે સમય છે એ 8 વાગ્યાની આસપાસનો હોવો જોઈએ. ડિનરનો સમય અને ઊંઘવાના સમય વચ્ચે મિનિમમ 2 થી 2.5 કલાકનું અંતર રાખવું ખૂબ જ જરૂરી છે. ઊંઘવાના થોડા સમય પહેલાં ટીવી ન જોવું જોઈએ, અથવા તો તમે વાર્મ વોટરનો બાથ અથવા શાવર પણ લઈ શકો છો. અને ઊંઘતી વખતે જો હૂંફાળું દૂધ લેશો તો તમને ઊંઘ સરસ મજાની આવશે, અને જો ઊંઘ સારી મળી હશે તો હેલ્થ ખૂબ જ સરસ રહેશે અને મૂડ પણ. સમર સ્પેશિયલ સફર ચાલતી હોય અને એમાં જો મોકટેલને યાદ ન કરીએ તો સફરમાં મજા નહીં. તો આજે શીખવાનો સમય આવી ગયો છે ડિફરન્ટ કલરફુલ એટ્રેક્ટિવ મોકટેલ્સ. તો ચાલો નિરીશાને મળીએ અને જાણીએ કે આજના મોકટેલ્સ કયા છે. હાય નિરીશા. હેલો. વેલકમ ઓન ધી શો ખાના ખજાના. થેન્ક યુ. તો આજે આપણે મોકટેલ શીખવાના છે. હા. એટલે સમર સ્પેશિયલની બિલકુલ એપ્રોપ્રિએટ રેસિપી. યા પરફેક્ટ. અલગ અલગ કલર્સની અને હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સની યુઝ કરીને આપણે બનાવીએ છીએ. હા. તો આ બધા મોકટેલ તું જાતે ઇનોવેટ કરે છે કે કોઈની પાસેથી શીખે છે? ના, જાતે જ ઇનોવેટિંગ, લાઈક ટેસ્ટ આપણને જે રીતના ખબર પડે, જે વસ્તુ ટેસ્ટી લાગે એની ઉપરથી લઈને મોકટેલ્સ અલગ અલગ ટ્રાય કરું છું. ઓકે, અને બધા સક્સેસફુલ જાય છે? હા. યસ. તો સૌથી પહેલું મોકટેલ કયું છે એ જણાવો. આપણે સૌથી પહેલું પિંકી ઓરેન્જ બનાવીશું. ઓકે, પિંકી ઓરેન્જ મોકટેલ. હા. અને એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે? એના માટે આપણને જોઈશે વેનીલા આઈસ્ક્રીમ, પોમોગ્રેનેટ જ્યુસ, ફ્રોઝન બનાના 2, ઓરેન્જ જ્યુસ, આપણને સ્ટ્રોબેરીની જેલી આવે છે એ, પોમોગ્રેનેટ અને આઈ. ફ્રોઝન બનાનાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો તેને કેટલા સમય સુધી ફ્રીઝમાં રાખ્યું છે? આમ તો ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે કે આપણું ફ્રીજનું ટેમ્પરેચર શું છે, પણ આમ 2 કલાકમાં જનરલી થઈ જતું હોય છે ફ્રોઝન. યસ. અને ફ્રોઝન બનાનાનો ઉપયોગ કરીએ કોઈ પણ ડ્રિંકમાં તો એક બાઇન્ડિંગ મળે છે, એક થિકનેસ મળે છે, અને બનાનાની જે ફ્લેવર છે એને ફ્રોઝન કર્યા પછી વધુ સારી આવે છે, માટે આપણે ફ્રોઝન કરતા હોઈએ છીએ, રાઈટ? તો મોકટેલ બનાવવાની શરૂઆત કરી લઈએ. શું કરવાનું છે? પહેલાં આપણે જે સર્વિંગ ગ્લાસ છે આપણે એનાથી સ્ટાર્ટ કરીશું પહેલાં. ઓકે, સર્વિંગ ગ્લાસ હું તને આપી દઉં છું. આપણે જે સ્ટ્રોબેરી જેલી છે એ પહેલાં થોડી પોર કરી દઈશું અંદર. ઓકે. આપણે 1 ટીસ્પૂન જેટલી પોર કરી. યસ. હવે આપણે પોમોગ્રેનેટ જ્યુસ લઈશું અને આપણે બનાના એમાં બ્લેન્ડ કરી દઈશું. ઓકે. અને આ પોમોગ્રેનેટનો જે જ્યુસ છે એ રેડીમેડ છે કે ઘરે જ પ્રિપેર કરેલું છે? ઘરે જ પ્રિપેર કર્યું છે. ઓકે. એની ક્વોન્ટિટી કેટલી રહેશે? 1 કપ. ઓકે. અને ફ્રોઝન કરેલું એક બનાનાનો ઉપયોગ કરીએ છીએ અત્યારે? હા. હવે એને ક્રશ કરી લેવાનું છે. હવે એ બ્લેન્ડ થઈ ગયું છે? હા. ઓકે. અને બનાના એક એવું ફ્રૂટ છે કે જેની જોડે કોઈ પણ ફ્લેવર સરસ લાગે છે. સ્ટ્રોબેરી છે, ચોકલેટ છે, બધા જોડે એનો સરસ ટેસ્ટ આવે છે. હા. અને એકચ્યુઅલી બનાનામાં કેલ્શિયમ એટલું હોય છે કે બાળકો એને એકલું નથી ખાતા, તો આપણે એને મોકટેલના રૂપમાં આપીએ છીએ તો બાળકો ખાઈ શકે છે. ઓકે. હવે આપણો જે ગ્લાસ છે એમાં આપણે એને પોર કરી લઈશું. યસ. બનાના અને સ્ટ્રોબેરીનું જે મિક્સર છે એ પોર કરી લેવાનું છે. જી. હવે આપણે સેકન્ડ લેયર બનાવી એની પહેલાં આને ઠંડુ કરવા મૂકી દઈશું. ઓકે. હવે સેકન્ડ લેયર માટે આપણને જોઈશે ઓરેન્જ જ્યુસ, ફ્રોઝન બનાના, બરફ, આઈસ્ક્રીમ. ઓકે. સેકન્ડ લેયર કેવી રીતે રેડી કરીશું? હવે સૌથી પહેલાં આપણે આપણા જારમાં ઓરેન્જ જ્યુસ લઈશું. ઓકે. ½ કપ. રેડીમેડ જે ઓરેન્જ જ્યુસ મળે છે એ લેવાનું છે? હા, તમે સોડા પણ યુઝ કરી શકો છો એની બદલે. ઓકે. પછી આપણે વેનીલા પ્લેન આઈસ્ક્રીમ જે મળે છે યસ, આપણે 1 સ્કૂપ એ નાખી દઈશું. ઓકે. એની અંદર આપણું ફ્રોઝન બનાના,
હવે આપણે આને બ્લેન્ડ કરી દઈશું. યસ. આપણી સેકન્ડ લેયર તૈયાર છે. ઓકે. આપણી ફર્સ્ટ લેયર જે આપણે ફ્રોઝ કરવા મૂકી હતી, હવે એમાં આપણે સેકન્ડ લેયર આની કરી દઈશું. સેકન્ડ લેયર પણ રેડી થઈ ગયું છે અને ફર્સ્ટ લેયર જેને આપણે ગ્લાસમાં એડ કરી અને 10 મિનિટ સુધી ફ્રીઝ કરવા માટે મૂક્યું હતું એ પણ તૈયાર છે. હા. તો હવે શું કરવાનું છે? હવે જે આપણી જે સેકન્ડ લેયર આપણે જે બનાવી ઓરેન્જની, આપણે એને પોર કરી દઈશું. એટલે એક જ મોકટેલમાં ઘણી બધી ફ્લેવર આપણને મળશે, પોમોગ્રેનેટની, સ્ટ્રોબેરીની, ઓરેન્જની. હા, હેલ્ધી અને કલરફુલ લાગશે. યસ. હવે આપણે આને થોડું આઈસ નાખી દઈશું. યસ, ક્રશ આઈસ છે, હા. એને આપણે એડ કરવાનો છે. હા, એની અંદર હવે આપણે થોડું દાડમના દાણાથી આપણે એનું ટોપિંગ્સ કરીશું. જેથી આ કલરફુલ લાગશે અને બ્યુટીફુલ લાગે. આપણું મોકટેલ તૈયાર છે, પિંકી ઓરેન્જ. પિંકી ઓરેન્જ મોકટેલ આપણું રેડી થઈ ગયું છે હા, અને એનું ગાર્નિશિંગ પણ કમ્પ્લીટ છે. હવે આપણું લાસ્ટ ગાર્નિશિંગ બાકી છે, એ છે અમ્બ્રેલા. યસ, મોકટેલ જ્યારે પણ આપણે સર્વ કરતા હોઈએ ત્યારે અમ્બ્રેલા લગાવીએ તો બિલકુલ એપ્રોપ્રિએટ ગણાશે અને બ્યુટીફુલ પણ. બરોબર. તો હવે ફાઇનલી રેડી થઈ ગયું છે આપણું પિંકી ઓરેન્જ મોકટેલ. બરોબર. અને નેક્સ્ટ મોકટેલ છે કયું છે? મેંગો ઓરેન્જ. ઓકે, હવે નેક્સ્ટ મોકટેલ આપણે શીખીએ એ પહેલાં હું રીત લખાવી દઉં વ્યુઅર્સ. Sure. સમર સ્પેશિયલમાં જે વિવિધ મોકટેલ્સ આપણે આજે શીખવાના છે એમાંથી પહેલું મોકટેલ પિંકી ઓરેન્જ મોકટેલ એ તો તૈયાર થઈ ગયું છે. એની રીત લખવા માટે તમે બધા જ ઉત્સુક છો તો લખી લો પિંકી ઓરેન્જ મોકટેલ બનાવવાની રીત. પિંકી ઓરેન્જ બનાવવા માટે સ્ટ્રોબેરી જેલી 1 ટીસ્પૂન, દાડમનું જ્યુસ 1 બાઉલ, ફ્રોઝન બનાના 2 નંગ, ઓરેન્જ જ્યુસ અડધો બાઉલ, વેનિલા આઈસ્ક્રીમ 1 સ્કૂપ. પિંકી ઓરેન્જ બનાવવા માટે સૌપ્રથમ સર્વિંગ ગ્લાસમાં સ્ટ્રોબેરી જેલી એડ કરો. મિક્સર જારમાં દાડમનું જ્યુસ, ફ્રોઝન કરેલ બનાના નાખી ક્રશ કરો. બનાનાને ક્રશ કરી સર્વિંગ ગ્લાસમાં એડ કરો. સેકન્ડ લેયર માટે જારમાં ઓરેન્જ જ્યુસ, ફ્રોઝન બનાના નાખી ક્રશ કરો. સર્વિંગ ગ્લાસમાં સેકન્ડ લેયર કરી તેમાં બરફ અને દાડમના દાણા એડ કરી સર્વ કરવું. તો તૈયાર છે પિંકી ઓરેન્જ. અને હવે વારો છે બીજા મોકટેલને શીખવાનો. ચાલો નિરીશાને મળીને જાણીએ કે બીજું મોકટેલ કયું છે. મેંગો ઓરેન્જી મોકટેલ બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે? મેંગો પ્યુરી, ઓરેન્જ જ્યુસ, બરફ, સ્ટ્રોબેરી જેલીના આખા કટકા, પછી મેંગોના સ્લાઇસ અને હની. ઓકે, તો શરૂઆત કરી લઈએ. શ્યોર. શું કરવાનું છે? સૌપ્રથમ આપણે મેંગો પ્યુરી લઈશું. યસ, મેંગોની સિઝન છે અને સમર ચાલી રહી છે હા. એટલે બિલકુલ એપ્રોપ્રિએટ એવા ફ્રૂટમાંથી આજે મોકટેલ રેડી કરીએ છીએ. હા. એક મેંગોની પ્યોરી આપણે લીધી છે. ઓકે. એના પછી આપણે ઓરેન્જ જ્યુસ જે છે એ અડધો કપ જેટલું પોર કરી દઈશું. ઓકે. હવે આપણે એને બ્લેન્ડ કરી દઈશું. યસ. બ્લેન્ડ થઈ ગયું છે. હા, હવે એની અંદર આપણે આખી જે આપણી સ્ટ્રોબેરીઝ છે એ અંદર નાખીશું. યસ. એનો કલર ખૂબ જ સરસ છે અને સમરનો જે કલર છે એ રીતનો જ એનો કલર છે, ઓરેન્જ. હા. હવે આપણે એને એક વખત બ્લેન્ડ કરી દઈશું ઓકે. જેથી સ્ટ્રોબેરીની જે ફ્લેવર હોય એ એમાં આવી જશે. ઓકે, બ્લેન્ડ થઈ ગયું છે. હા. નિરીશા, તારા વિશે જણાવ કે તું શું કરે છે? હું પોતે અત્યારે SY BComમાં છું અને જ્વેલરી ડિઝાઇનિંગ કરી રહી છું. જોડે હું કેલિગ્રાફી પણ સ્ટુડન્ટ્સને શીખવાડું છું. ઓકે. હવે આપણે આપણું જે સર્વિંગ જે ગ્લાસ છે એની અંદર આપણે સ્ટાર્ટ કરીશું. યસ. સૌપ્રથમ આઈસ. ઓકે, સૌથી પહેલા જે ક્રશ આઈસ છે એ લેવાનો છે ગ્લાસની અંદર. હા.
મોકટેલ જેટલા ચીલ્ડ હોય હા એટલે વધુ ટેસ્ટમાં સરસ લાગે. હા અને આના લીધે આપણે જે લેયર્સ કરીએ કલરની જે લેયર્સ એ મેન્ટેન રહે. ઓકે. હવે આપણી જોડે જે રોઝ સિરપ હોય આપણે એ અંદર 2 ટેબલ સ્પૂન જેટલું નાખીશું. આના લીધે આ એકદમ કલરફુલ લાગશે. યસ. હવે આપણે જે બ્લેન્ડ કરીને આપણે જે પ્યુરી તૈયાર રાખી છે એ અંદર પોર એને એડ કરીશું. કરવાની છે. ખૂબ જ સરસ એના કલર દેખાઈ રહ્યા છે, રોઝ સિરપનો કલર અને ઉપર ઓરેન્જ આપણી પ્યોરીનો કલર. હા હવે આપણી જોડે જે હની છે સ્વીટનેસ માટે આપણે હની એડ હની કરીશું. યુઝ કરીશું. આપણે જનરલી લોકો શુગર યુઝ કરે બટ શુગર એટલું હાર્મફુલ હોય છે આપણા માટે કે આપણે એના બદલે હની યુઝ કરીએ છીએ. ઓકે. હવે આપણી જોડે જે રો સ્ટ્રોબેરીઝ છે આપણે એની ઉપર એની ટોપિંગ્સ કરીશું. ઓકે. યસ. મેંગો બાઇટ્સ જેનાથી એકદમ કલરફુલ લાગે, જાણે આપણું માઉન્ટેન એકદમ સનસેટ કલરનું હોય એવું લાગે. યસ એક્ઝેક્ટલી. અને ટેસ્ટ માટે આપણે જેલી નાખીશું, સ્ટ્રોબેરી જેલી થોડી. ઓકે. હવે આપણું મોકટેલ રેડી થઈ ગયું છે. હવે ખાલી આપણે ગાર્નિશિંગ કરી દઈશું. એનું ફાઇનલ ગાર્નિશિંગ કરીશું હા અમરેલાની સાથે. આપણું મેંગો ઓરેન્જી મોકટેલ રેડી છે. યસ, ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે, ચિલ્ડ અને સમરને એપ્રોપ્રિએટ એવું મોકટેલ રેડી થઈ ગયું છે. મારા હાથમાં છે અત્યારે મેંગો ઓરેન્જી મોકટેલ, ખૂબ જ એટ્રેક્ટિવ, હેલ્ધી અને સમરને એપ્રોપ્રિએટ એવું. લખી લો મેંગો ઓરેન્જી મોકટેલ બનાવવાની રીત. મેંગો ઓરિજિનલ મોકટેલ બનાવવા માટે જોઈશે મેંગો પ્યોરી 1 બાઉલ, ઓરેન્જ જ્યુસ 1 બાઉલ, સ્ટ્રોબેરીના પીસીસ 3 નંગ, બરફ જરૂર મુજબ, રોઝ સિરપ 1 ટેબલસ્પૂન, મધ 2 ટીસ્પૂન, મેંગો પીસીસ જરૂર મુજબ, સ્ટ્રોબેરી જેલી 2 ટેબલસ્પૂન. મેંગો ઓરેન્જ મોકટેલ બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં મેંગો પ્યોરી, ઓરેન્જ જ્યુસ, સ્ટ્રોબેરીના પીસીસ એડ કરી ક્રશ કરો. ત્યારબાદ ક્રશ કરેલા બરફ, રોઝ સિરપ, રેડી કરેલ પ્યોરી, મધ, સ્ટ્રોબેરીના પીસીસ, મેંગો પીસીસ, સ્ટ્રોબેરી જેલી એડ કરી સર્વ કરવું. તો તૈયાર છે મેંગો ઓરેન્જ મોકટેલ. મોકટેલ સ્પેશિયલ એપિસોડમાં આપણે 2 મોકટેલ તો શીખી લીધા છે અને હજુ બીજા 2 મોકટેલ શીખવાના બાકી છે, પણ એ પહેલાં થોડું જાણી લઈએ નિરીશા વિશે. નિરીશા, તારા વિશે જણાવ કે કુકિંગનો શોખ તને ક્યારથી છે અને આ તું નવા નવા એક્સપેરિમેન્ટ કરે છે, કેટલા સક્સેસફુલ જાય છે, તારા ફ્રેન્ડ્સ જોડે તું આ બધી રેસિપી શેર કરે છે કે નહીં? આપણે લોકો સમરમાં આઈસ્ક્રીમ અને ગોલો ખાવા જતા હોઈએ છીએ, બટ આ મોકટેલ એવી વસ્તુ છે કે જે લોકોને વધારે મજા આવે એવી વસ્તુ છે કે એ લોકોના ઘર સુધી હજુ પહોંચી નથી. અને મારે એવું કરવું છે કે આપણે બધા હવે મોકટેલ પીતા થઈએ એમ. અને ઘરે હું બનાવતી હોઉં છું મોકટેલ, બટ શરબતથી સ્ટાર્ટ કર્યું હતું મોકટેલ બનાવવાનું. હવે ફ્રૂટ્સ, ચોકલેટ્સ એનાથી પણ હવે હું મોકટેલ્સ બનાવું છું. ઓકે. મારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધાને મોકટેલ ખૂબ જ ભાવે છે. ઇવન બધી જે ડિશિસ હું જે બનાવું છું ઘરે એ બધાને ખૂબ જ ભાવે છે. અને આપણે કંઈ પણ ઇનોવેટ કરીએ, એક્સપેરિમેન્ટ કરીએ અને પછી બધાને ગમે, બધા એપ્રિશિએટ કરે તો આપણને નવા નવા એક્સપેરિમેન્ટ કરવાની પણ વધુ મજા આવે. આપણે એમાં હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીએ, વધુ એટ્રેક્ટિવ બનાવીએ અને વધુ હેલ્ધી બનાવીએ. રાઈટ. અને એટલે તારી પાસેથી આજે અમે મોકટેલ શીખવા માટે આવ્યા છે. હા. તો હજુ બીજા 2 મોકટેલ શીખવાના છે, પણ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક આફ્ટર ધી બ્રેક. તો ચલો નિરીશાને મળીએ અને ત્રીજા મોકટેલ વિશે જાણીએ. નિરીશા, ત્રીજું મોકટેલ કયું છે? આપણું ત્રીજું મોકટેલ છે ઠંડા ઠંડા કુલ કુલ. અરે વાહ, ખૂબ જ સરસ કે ઠંડા ઠંડા કુલ કુલ. એટલે સમરમાં તો ચિલ્ડ વસ્તુઓ લેવી જ આપણને ગમે, એટલે એને અનુરૂપ જ મોકટેલ રહેશે. અને કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે એના માટે? હની, વરિયાળીનો જ્યુસ, વોટરમેલન જ્યુસ, પછી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, આઈસ અને કાચી વરિયાળી. ઓકે. અગેન વોટરમેલન પણ સમરને એપ્રોપ્રિએટ એવું ફ્રૂટ છે જેમાં વોટર કન્ટેન્ટ તો સારું હોય છે પણ મિનરલ્સ પણ સારા પ્રમાણમાં હોય છે. બરોબર. તો કઈ રીતે શરૂઆત કરીશું? આપણે સૌ પ્રથમ એક બાઉલમાં વોટરમેલન જ્યુસ લઈ લઈશું આપણું. ઓકે. આપણે 1 ગ્લાસ મોકટેલ રેડી કરીએ છીએ, એના માટે કેટલો વોટરમેલનનો જ્યુસ લઈશું? 1 કપ. એમાં આપણું 1
1 કપ જેટલો વરિયાળીનો જ્યુસ નાખી દઈશું. આપણે 3 ટેબલસ્પૂન જેટલો વરિયાળીનો રસ લઈશું અને એને અંદર આપણે વોટરમેલન જ્યુસમાં નાખીને તેને હલાવી દઈશું. હા, અને કઈ રીતે રેડી કર્યો છે? એને મેં આખી રાત વરિયાળી પલાળી રાખી અને નેક્સ્ટ ડે સવારે મેં એને બ્લેન્ડ કરી લીધું અને છેલ્લે વરિયાળી બીજી ગળી લીધી. હવે નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ કયું છે? હવે આપણો જે ગ્લાસ જે છે જેમાં આપણે સર્વ કરવાના છીએ એ ગ્લાસ લઈશું. એમાં આપણે આઈસ આપણો પોર કરી દઈશું. ઓકે, અગેન ક્રશ આઈસ સૌથી પહેલાં લઈશું ગ્લાસમાં. એના લીધે બ્યુટી જળવાઈ રહે છે આપણા મોકટેલની, જેના લીધે જ આપણને પીવાની ખૂબ જ ઈચ્છા થાય છે. હવે સૌપ્રથમ હની લઈશું. યસ, હની વેટ વોચર્સ માટે બી એટલું જ ઉપયોગી છે, કેલરી બર્ન કરવામાં અને નેચરલ શુગરથી ભરપૂર, એટલે ફૂલ ઓફ એનર્જી. પછી આપણે લેમન જ્યુસ લઈશું આપણું. યસ, 2 ટેબલસ્પૂન જેટલું લેમન જ્યુસ છે. ઓકે, વરિયાળીનો એક રસ એક્સ્ટ્રા રાખીશું અને તેને આમાં પોર કરી દઈશું. યસ, એને ઇન્ડિવિજ્યુઅલી પણ પોર કરવાનો રહેશે ગ્લાસમાં. હવે આપણે કાચી વરિયાળી જે છે એ થોડી ઉપર નાખી દઈશું. ઓકે, એટલે મોકટેલ પીતી વખતે એનો પણ અલગથી સ્વાદ આવશે. હા, હવે આપણે જે બ્લેન્ડ કરેલું આપણું જે વોટરમેલનનું જ્યુસ છે હવે એને પોર કરીશું. ઓકે, હવે આપણે આની અંદર આપણે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ એડ કરી દઈશું. ઓકે, ઘણી બધી ફ્લેવર છે આપણા એક જ મોકટેલ ગ્લાસની અંદર. હા, વોટરમેલનની છે, વરિયાળીની ફ્રેશ ફ્લેવર છે અને હવે તો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પણ એડ કરી લીધો છે. હવે એની અંદર આપણે થોડી વરિયાળી નાખી દઈશું. ઓકે, અગેન જે કાચી વરિયાળી છે એને સ્પ્રિંકલ કરવાની છે ઉપર. હા, ખૂબ જ બ્યુટીફુલ લાગી રહ્યો છે ગ્લાસ. હવે આપણે આમાં ફાઇનલ ગાર્નિશિંગ કરી દઈશું. આપણે અમ્બ્રેલા લગાવી. યસ, ઓકે, અમ્બ્રેલાને પ્લેસ કરી લઈએ છીએ અને અમ્બ્રેલા મૂકવાથી ગ્લાસની જે બ્યુટી છે હંમેશા ઓર નીકળે છે વધારે. અને જો કોઈને કહ્યું ના હોય તો આ ગ્લાસ જોઈને ખબર પણ ન પડે કે આમાં આપણે વોટરમેલનનો યુઝ કર્યો છે, વરિયાળીનો યુઝ કર્યો છે અને અલગ અલગ ફ્લેવરને મિક્સ કરીને એક ફ્રેશ મોકટેલ રેડી કર્યું છે. અને આ હેલ્ધી પણ એટલું જ છે કારણ કે ગરમીમાં લોકોને ઠંડક જોઈએ. વોટરમેલન પણ આપણને ઠંડક આપે છે અને વરિયાળી તેમજ ઠંડક આપે છે. યસ, બહુ સરસ મોકટેલ રેડી કરી લીધું છે અને હવે સમય થઈ ગયો છે ચોથા મોકટેલને શીખવાનું. તો પહેલાં મને એનું નામ જણાવી દે. બ્લેક કરન્ટ મોકટેલ. ઓકે, હવે શીખવાનું છે બ્લેક કરન્ટ મોકટેલ. એ શીખીએ એ પહેલાં મારા વ્યુઅર્સને આની રીત લખાવી લો. શ્યોર. ઠંડા ઠંડા કુલ મોકટેલ તો રેડી થઈ ગયું છે અને બિલકુલ એના નામને એપ્રોપ્રિએટ એવા જ ગુણો છે એના ઇન્ગ્રીડિયન્ટ્સમાં, એટલે કે વોટરમેલન અને વરિયાળી બંને શરીરને ઠંડક આપે છે. તો આટલું સરસ જે મોકટેલ છે ઠંડા ઠંડા કુલ એની રીત તમે લોકો લખી લો. ઠંડા ઠંડા કુલ બનાવવા માટે જોઈશે વોટરમેલન જ્યુસ 1 બાઉલ, વરિયાળી જ્યુસ 5 ટેબલસ્પૂન, બરફ જરૂર મુજબ, લીંબુનો રસ 2 ટેબલસ્પૂન, કાચી વરિયાળી 1 ટીસ્પૂન, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ 1 સ્કૂપ, મધ 3 ટીસ્પૂન. ઠંડા ઠંડા કુલ બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં વોટરમેલન જ્યુસ, વરિયાળી જ્યુસ એડ કરો. સર્વિંગ ગ્લાસમાં બરફ, મધ, લીંબુનો રસ, વરિયાળી જ્યુસ, કાચી વરિયાળી, રેડી કરેલ વોટરમેલન જ્યુસ અને ફરીથી કાચી વરિયાળી એડ કરી સર્વ કરો. તો તૈયાર છે ઠંડા ઠંડા કુલ. અને હવે શીખવાનું છે મોકટેલ સ્પેશિયલ એપિસોડનું લાસ્ટ મોકટેલ અને એ છે બ્લેક કરન્ટ મોકટેલ. તો ચાલો નિરીશાને મળીને જાણીએ કે કઈ રીતે એને રેડી કરવાનું છે. આપણું 4th મોકટેલ છે બ્લેક કરન્ટ. ઓકે, એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે 1 કપ મિલ્ક, સ્ટ્રોબેરી પ્યુરી, હની, બ્લેક કરન્ટ જેલી, બ્લેક કરન્ટ સિરપ, વેનીલા આઈસ્ક્રીમ અને બરફ. ઓકે, બ્લેક કરન્ટની ફ્લેવર પણ ઘણી જ પોપ્યુલર છે. એના આઈસ્ક્રીમ મળતા હોય છે, થીક શેક મળતા હોય છે અને આજે આપણે એમનું મોકટેલ બનાવવાનું છે. તો શરૂઆત કરી લઈએ. સૌથી શરૂઆતમાં આપણે 1 કપ જેટલું મિલ્ક લઈશું. ઓકે, એને એક બાઉલમાં પોર કરી લઈશું. એની અંદર જે આપણું બ્લેક કરન્ટ સિરપ છે જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે એ આપણે આની અંદર નાખીશું. લગભગ આપણે 1 ટેબલસ્પૂન જેટલું એડ કરવાનું છે 1 કપ મિલ્કમાં. હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લઈશું. યસ, આવી રીતે વિવિધ સિરપનો ઉપયોગ કરી શકીએ, વિવિધ જેલીનો ઉપયોગ કરી શકીએ અને ડિફરન્ટ મોકટેલ્સ આપણે બનાવી શકીએ. હા, એમાં ધ્યાન એ રાખવાનું છે કે જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે યુઝ કરીએ છીએ અલગ અલગ એ બધા એકબીજા સાથે સારી રીતે કમ્બાઈન થતા હોય, બ્લેન્ડ થતા હોય એના ટેસ્ટ, તો પછી મોકટેલને એક પરફેક્ટ ટેસ્ટ મળે છે.
યુઝ્યુઅલી છોકરાઓ બધા દૂધથી આમ નથી પીતા અને દૂર રહે છે દૂધથી, બટ મોકટેલ એવી વસ્તુ છે જેમાં આપણે એ લોકોને કંઈ પણ મિક્સ કરીને આપી એ લોકો પી જાય છે. આપણું મિલ્ક રેડી છે. યસ. હવે આપણે જે ગ્લાસમાં આપણે સર્વ કરવાનું છે એમાં સૌપ્રથમ આઈસ પોર કરીશું. ઓકે. ક્રશ આઈસ લઈ લેવાનું છે અને મોકટેલ જેટલા એટ્રેક્ટિવ હોય એટલે એના ગ્લાસીસ પણ એટલા એટ્રેક્ટિવ હોય તો એને સર્વ કરવાની પણ મજા આવે. હવે આપણું હની છે, આપણે હનીનો બેઝ આપી દઈશું એને. યસ. એક સ્વીટનેસ જે મોકટેલને જોઈએ એ આઈસ્ક્રીમથી હનીથી આપણે પ્રોવાઈડ કરી શકીએ. હા, આપણે યુઝ્યુઅલી શુગર યુઝ નથી કરતા મોકટેલ માટે, કોઝ મોકટેલ હેલ્ધી રાખવા માટે આપણે એને હનીથી સર્વ કરીએ છીએ. પછી આપણે જે સ્ટ્રોબેરી પ્યુરી છે એની અંદર આપણે નાખીશું. લગભગ 1 થી 2 ટેબલસ્પૂન જેટલી આપણે સ્ટ્રોબેરીની પ્યોરી એડ કરવાની છે. હા. એ પછી આપણું જે મિક્સર છે, મિલ્ક અને બ્લેક કરન્ટ જેલી. હા, એ આપણે એને પોર કરી દઈશું એમાં. એ પછી આપણો જે આઈસ્ક્રીમ જે છે વેનીલા કાં તો કાજુ દ્રાક્ષ યુઝ કરી શકો છો, કાં તો તમે સ્ટ્રોબેરી, બ્લેક કરન્ટ કે તમારી ભાવતી ફ્લેવર અંદર મૂકી શકો છો. હવે આપણે એના ટોપિંગ્સ માટે બ્લેક કરન્ટ જેલી અને આપણે જે એક્સ્ટ્રા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે કોઈ અંદર એડ કરવા તો કરી શકીએ. તો કરી શકીએ છીએ. અત્યારે શેનાથી ગાર્નિશ કરીશું? બ્લેક કરન્ટથી અને આપણે આપણી અમ્બ્રેલા જે હોય એનાથી આપણે એને ટોપિંગ્સ કરીશું. હવે આપણે આની પર ફાઇનલી આપણી અમ્બ્રેલા લગાડીશું. આપણું લાસ્ટ મોકટેલ બ્લેક કરન્ટ એ પણ રેડી થઈ ગયું છે. મિલ્ક બેઝ, આઈસ્ક્રીમ બેઝ અને ખૂબ જ યમી છે. હા. ઓકે, તો હવે તું મને એ જણાવ કે સમરમાં તું કઈ કઈ રેસિપીઝ પર્સનલી તને પૂછું તો તું પ્રિફર કરે છે અથવા તો બીજા કયા કયા ક્યુઝિનની રેસિપીઝ તું બનાવે છે? એકચ્યુઅલી સમરમાં આપણે ઠંડી વસ્તુ વધારે પીએ છીએ તો સમરમાં હું મોકટેલ્સ વધારે બનાવું છું અને નવી નવી પુડિંગ છે, નવી નવી પેસ્ટ્રીઝ છે એ ટ્રાય કરું છું ઘરે. અને નોર્મલી બેક્ડ આઇટમ્સ, મેક્રોની, પાસ્તા, એ જે જંક ફૂડ હોય જે અત્યારના યંગસ્ટર્સને ખૂબ જ ભાવતું હોય છે એ બનાવતી હોઉં છું. ઓકે, અને ઘરે બનાવીએ એટલે જંક ફૂડ પછી હેલ્ધી ફૂડ બની જાય. હા, કારણ કે ઘરે આપણે હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરીએ, હાઇજીન વધુ મેન્ટેન કરીએ એટલે રેસીપી વધુ હેલ્ધી બની જાય અને ટેસ્ટ એવો ને એવો જ. હા, બરોબર. તો અત્યારે તો ચોથું મોકટેલ રેડી થઈ ગયું છે, એની રીત હું લખાવી દઉં મારા વ્યુઅર્સ છે. અગેન એક પોપ્યુલર ફ્લેવર બ્લેક કરન્ટ, એમાંથી આપણે મોકટેલ રેડી કર્યું છે. લખી લો બ્લેક કરન્ટ મોકટેલ બનાવવાની રીત. બ્લેક કરન્ટ મોકટેલ બનાવવા માટે જોઈશે દૂધ 1 બાઉલ, બ્લેક કરન્ટ સિરપ 1 ટેબલસ્પૂન, બરફ જરૂર મુજબ, મધ 2 ટેબલસ્પૂન, સ્ટ્રોબેરી પ્યોરી 2 ટેબલસ્પૂન, આઈસ્ક્રીમ 1 સ્કૂપ. બ્લેક કરન્ટ મોકટેલ બનાવવા માટે બાઉલમાં દૂધ, બ્લેક કરન્ટ સિરપ નાખી મિક્સ કરો. સર્વિંગ ગ્લાસમાં બરફ, મધ, સ્ટ્રોબેરી પ્યોરી, રેડી કરેલ દૂધ, આઈસ્ક્રીમ, બ્લેક કરન્ટ એડ કરી સર્વ કરો. તો તૈયાર છે બ્લેક કરન્ટ મોકટેલ. થેન્ક યુ સો મચ નિરીશા, તું અમારા શોમાં અમારી સાથે જોડાઈ, સરસ મોકટેલ્સ તો શીખવાડે અને તારી સાથે વાત કરવાની પણ ખૂબ જ મજા આવી. થેન્ક યુ. ભાઈ, મોકટેલની તો વાત જ અનોખી હોય છે. એ જેટલા એટ્રેક્ટિવ હોય છે લુકમાં એટલા હેલ્ધી પણ અને બનાવવામાં પણ એટલા જ સરળ. તો આવી સરસ રેસીપીઓ સાથે કાલે ફરી મળીશું બપોરે 2:30 કલાકે ઓનલી ઓન ખાના ખજાના. અને ત્યાં સુધી સ્ટે મોટિવેટેડ, સ્ટે હેલ્ધી.